नमस्ते, मी मुंबईची. હા माझं नाव संध्या पाटील. તો મારા જે વડાપાવનો જે પ્રોપર મુંબઈનો ટેસ્ટ છે મેં અહીંયા આપું નડિયાદમાં. So- અહીંયા જો વડા મળે ગુજરાતમાં બહુ નાના મળે. हाँ મારા વડા બહુ મોટા છે. ये चटनी मैं खुद बनाती हूँ खुद बनाते घर पे. हैं अभी बाहर से कुछ नहीं, सब घर पे ही बनाने का. યાર ઇડલી ને ચટણી આ મોંઘવારી ની અંદર 10 રૂપિયામાં તમને ઇડલી ચટણી કોણ ખવડાવે અહીં આગળ મળશે તમને ઈટીએસ સ્કૂલ એની બાજુમાં સંજય હોસ્પિટલ એક્ઝેક્ટ સંજય હોસ્પિટલ ના અડીને જ છે અને આ બાજુ નડિયાદની પાછળનો ભાગ કહેવાય સ્ટેશનનો બિહાઇન્ડ રેલવે સ્ટેશન નડિયાદની જે પાછળની ટિકિટ બારી છે હા. એ ટિકિટ બારીની એક્ઝેક્ટ સામે તુલસી કોમ્પ્લેક્સ આવેલું છે આનું નામ બરાબર એમાં પહેલી જ દુકાન છે સંજય હોસ્પિટલ ના અડીને. મિત્રો તમે આખું નડિયાદ ફરી જાઓ ને તો પણ તમને 10 રૂપિયામાં આટલો મોટો બર્ગર અને 10 રૂપિયામાં ઇડલી ચટણી કોઈ જગ્યાએ નહીં મળે. પરંતુ હું તમારા માટે શોધ કરતો હું તમારા માટે નવી ખોજ કરતો પહોંચી ગયો હતો નડિયાદ શહેરની અંદર. અને નડિયાદ શહેરમાં એક એવી વ્યક્તિ છે, એક એવા બહેન છે, એમને માત્ર ને માત્ર શોખ છે કુકિંગ કરવાનો એમનો શોખ છે. આજે એના જ લીધે એ સરસ મજાનું તમારા માટે આ એક ફૂડનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને એમણે પોતાનો ભાવ છે એટલે વ્યાજબી રાખ્યો છે. કારણ કે એમનું છે નફા સામે નફરત, માત્ર પોતાના શોખ માટે થઈને એમણે આ સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને જેમાં તમને પ્રોવાઈડ કરી આપે છે માત્ર ને માત્ર 10 રૂપિયામાં મોટો બર્ગર, 10 રૂપિયામાં ઇડલી ચટણી, 20 રૂપિયામાં મોટી સાઈઝનો વડો નાખીને વડાપાઉં બનાવી આપે છે. અને એ વડાપાઉંનો જે તમે વડો જોવો છો એની સાઈઝ જોવો છો તો બોમ્બે સ્ટાઇલ અને એકદમ યુનિક સ્ટાઇલથી વડાપાઉં અહીંયા આગળ મળે છે. કારણ કે પોતે જે સંધ્યાબેન પાટીલ છે એ મહારાષ્ટ્રના છે અને પોતે મરાઠી હોવાને કારણે એમને જબરજસ્ત જે બોમ્બેનો વડાપાઉંનો જે ટેસ્ટ હોય છે એ લઈને આવે છે એમની આ કુકિંગની અંદર. તો મિત્રો આજે જ મુલાકાત લો અક્ષરા ફૂડ ઝોનની, જે આવેલું છે નડિયાદનું શ્રેષ્ઠ સિનેમાવાળા ખાંચામાં એક્ઝેક્ટ રેલવેની પાછળ. મુલાકાત કરો અક્ષરા ફૂડ ઝોનની. હેલો દોસ્તો, નમસ્તે, સત શ્રી અકાલ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. હું તમારા માટે રોજ એક નવી ખોજ કરું છું અને આજે તમારા માટે મુંબઈના વડાપાવની ખોજ કરતો આવી ગયો છું. મહારાષ્ટ્રમાં નહીં પરંતુ આપણા નડિયાદની અંદર મને જાણવા મળ્યું છે કે અહીંયા આગળ એક એવા ઓનર છે, એક એવા બહેન છે જે સ્પેશિયલ મહારાષ્ટ્રના જે વડાપાઉં છે સેમ ટુ સેમ એવા જ વડાપાઉં અહીંયા આગળ બનાવી આપે છે અને એવો જ ટેસ્ટ છે. એનું કારણ એટલું છે કારણ કે પોતે મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે અને નડિયાદમાં આવ્યા છે તમારા બધાના માટે સરસ મજાના વડાપાઉં, મોટા વડાપાઉં. તમે આ વડાપાવનો ટેસ્ટ મારા ખ્યાલથી બીજે કઈ નહીં મળે તમને. આ વડાપાવનો ટેસ્ટ તમને નડિયાદમાં જ મળશે. તમને લોકેશન બતાવીશ, એ વડાપાવ ક્યાં મળે છે તમને બધું જ બતાવીશ. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો લોકેશન. આ સામે તમે જોઈ શકો છો ઈટીએસ કે એનએસ સ્કૂલ છે, એની બાજુમાં વાઇબ્રન્ટ મોબાઈલ છે. રેલવે સ્ટેશનની બેકગ્રાઉન્ડની બાજુમાં જસ્ટ આપણે આવી જઈએ છીએ એ વડાપાવ સેન્ટરમાં. એ વડાપાવનું નામ છે અક્ષરા ફૂડ ઝોન. અહીંયા આગળ માત્ર ને માત્ર વડાપાવ પણ નહીં, ઘણી બધી વેરાયટીઝ અવેલેબલ છે. નફા સામે નફરત એનું એક જ કારણ છે કે પ્રાઇસ તમે જોઈ શકો છો. ઇડલી ને ચટણી આ મોંઘવારીની અંદર 10 રૂપિયામાં તમને ઇડલી ચટણી કોણ ખવડાવે અહીં આગળ મળશે તમને. બીજી એક પ્રાઇસ છે ઇડલી સાંભાર સાથે તમે કહેશો તો માત્ર ને માત્ર 20 જ રૂપિયા છે. અને બીજી એક વાત છે બર્ગર તમારે ખાવું હોય ને તો માત્ર ને માત્ર 10 રૂપિયામાં બર્ગર તમને અહીં આગળ અવેલેબલ થઈ જવાનું છે. અને બીજું અહીંયા આગળનો જે તમને જે સ્પેશિયલ તમને વાત કરવા જઈ રહ્યો છું, મોટો વડાપાવ. આપણે કઈ પણ જગ્યાએ જઈએ તો નાના પાવ અને વડા હોય છે, નાના હોય છે. અહીંયા આગળ મોટો, અને જે વ્યક્તિ ખાય ને તો ઓલમોસ્ટ એનું પેટ છે ને ટકોરા જેવું થઈ જાય. ચલો આપણે મળી ગયા છે, આપણે જે બેન સાથે વાત કરીશું. તમારું સ્વાગત છે અમારી આ ચેનલની અંદર. સૌથી પહેલા તમે તમારા વડાપાવ છે એની સ્પેશિયાલિટી શું છે? તમે તમારે અમારા જે કોઈ વ્યુઅર્સ મુંબઈના પણ છે તો એમને તમારી ભાષામાં પહેલા અમને જવાબ આલો બધા અમને. नमस्ते, मी मुंबईची. माझं नाव संध्या पाटील. मी लहानपणापासून मुंबईला होती. मला माझं पॅशन आहे फूड बनेल, म्हणून मी त्याच्यासाठी इथे आले. જે આપણા મુંબઈના વ્યક્તિ છે એમને તો ખ્યાલ આવી ગયો છે, પણ આપણા ગુજરાતીને ખ્યાલ નહીં આવ્યો. તો બેન તમે સંધ્યાબેન એમને થોડુંક તમે કહેશો કે તમે શું કહ્યું અમને મેં એવું કીધું કે મેં પ્રોપર મુંબઈની છું તો મારા જે વડાપાવનો જે પ્રોપર મુંબઈનો ટેસ્ટ છે મેં અહીંયા આપું નડિયાદમાં. શું વાત છે! તો અક્ષરા વડાપાવ. અને મેં સ્પેશિયલ તમારા જે વડા જોયા છે, ખરેખર હું વડાપાવ અહીંયા જો વડા મળે ગુજરાતમાં બહુ નાના મળે. હા, મારા વડા બહુ મોટા છે, જોઈ શકો છો મોટી સાઈઝના વડા છે. અને સ્પેશિયલ 3 ચટણી મળે. સ્પેશિયલ લસણ વાળી, હા હા, લસણ વગરની બી રાખું. બરાબર. લસણ વગરની કે મારે જે સત્સંગી છે ને આમના માટે બીજી રાખું. બરાબર. આમાં લસણ નહીં રાખતો, લસણની ચટણી બીજી. વડામાં લસણ નહીં રાખતી, લસણની ચટણી રાખું છું. સત્સંગી હોય કોઈ તો આઈને ખાઈ શકે. બાકી આપણે
તવો જુદો છે સત્સંગી માટે. બરાબર છે. સ્પેશિયલ જે તમે મારો કદાચ વિડીયો જોયો હશે, એક વર્ષ પહેલા હું અહીંયા આગળ મેં વિડીયો બનાવ્યો હતો. આપણી બાળકી હતી, જે ત્રિનેત્ર વાળી બાળકી હતી, જેનું નામ હતું અક્ષરા. એના પેરેન્ટ્સ જ છે અને ખરેખર એ સત્સંગી છે. સ્વામિનારાયણ મંદિર BAPS સંસ્થાની અંદર ખૂબ સેવા આપે છે, મંદિરમાં ઓલવેઝ જાય છે અને દરેક ઇવેન્ટમાં ભાગ લે છે. અને એમના માતા પિતા બંને એની અંદર જ શું કહેવાય છે, રચ્યા પચ્યા રહે છે. અને એ જ છે સંધ્યા મેમ. સંધ્યા મેમ, અમે તમારો સ્પેશિયલ વડાપાઉં બધાને બનાવો. હા, બતાવી દો. કેમેરામેનને કહીશ તો આ બાજુ હવે આપણને બતાવે. તમે જોઈ શકો છો હવે આપણી જે વડાપાઉંની જે ખોજ કરતા આપણે આવી ગયા છે. અહીંયા આગળ તમે જોઈ શકો નડિયાદની અંદર આ જે લોકેશન તમે જણાવશો. આપણે રાજેશભાઈને વાત કરીએ. રાજેશભાઈ, લોકેશન જણાવો અમે તમને. હા, આ ન્યુ ઇંગ્લિશ સ્કૂલ છે, ETS સ્કૂલ, એની બાજુમાં સંજય હોસ્પિટલ, એક્ઝેક્ટ સંજય હોસ્પિટલ ના અડીને જ છે. અને આ બાજુ નડિયાદની પાછળનો ભાગ કહેવાય સ્ટેશનનો, બિહાઇન્ડ રેલવે સ્ટેશન. નડિયાદની જે પાછળની ટિકિટ બારી છે, એ ટિકિટ બારીને એક્ઝેક્ટ સામે તુલસી કોમ્પ્લેક્સ આવેલું છે, આનું નામ. બરાબર. એમાં પહેલી જ દુકાન છે સંજય હોસ્પિટલ ના અડીને. અને જે પેલા શ્રેયસ ગરનાળું હતું, હા, શ્રેયસ ગરનાળું ત્યાંથી અવાય. અહીંયાથી અવાય ને? હા, અને આ બાજુથી આવવું હોય તો આ બાજુ મિશન રોડ થી આવો તો ન્યુ ઇંગ્લિશ સ્કૂલ તરફથી અવાય. વ્યુઅર્સ, તમે જોઈ શકો છો ટ્રેન રેલવે સ્ટેશન છે, ટ્રેનનો અવાજ આવી રહ્યો છે. ટ્રેને સાયરન વાગી જ ગયું છે. બરાબર તમે આમ બહાર નીકળો અને સીધી આપણી આ દુકાન આવી જાય. જો અવાજ આવે ટ્રેન તમને બધાને. તો ચલો, એમની કમ્ફર્ટેબલ હિન્દીમાં વધારે ભાવશે અમને. हाँ, हिंदी વધારે भाषा, क्योंकि अपने व्यूअर्स हमने देखा कि वो बात कर रहे थे गुजराती में, लेकिन उनका मदर टोन है महाराष्ट्र है और हिंदी इनको बहुत ही बेटर उनकी कमान है. तो हम उनसे बात करेंगे हिंदी में. तो अभी क्या डाल रहे हैं इसमें? ये चटनी मैं खुद बनाती हूँ. खुद बनाते घर पे. हैं अभी? बाहर से कुछ नहीं, सब घर पे ही बनाने का. क्या डाला है इसमें? ये लहसुन वाली स्पेशल मसाला. लहसुन वाला स्पेशल मसाला. और ये ऑयल कौन सा है आपका? सनफ्लावर ऑयल. सनफ्लावर है. बहुत ही हेल्थ का भी ध्यान रख रहे हैं आप. बहुत बढ़िया, बहुत बढ़िया. ऐसे नहीं कि 10 रुपए में दे रही हूँ तो सबको. ये क्या है? ये 10 का ही है? नहीं, बाकी वड़ा पाव मेरे यहाँ सिर्फ 20 रुपए का है. वड़ा पाव, बर्गर 10 रुपए का है. 10 रुपए बर्गर? हाँ. ये कैसे पॉसिबल है राजेश भाई? આ કેમનું પોસિબલ? 10 રૂપિયાનું બર્ગર તો આખા નડિયાદમાં નહીં મળે લગભગ મને. અહીં બાજુમાં સ્કૂલ આવેલી છે, એટલે છોકરાઓને લાભ મળી શકે. તો આ હતા રાજેશભાઈ, જે પોતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સત્સંગી છે. એમના વાઇફ અને એમના દીકરી અક્ષરા એ બધા જ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે. અને એમનું એક ઉદ્દેશ્ય છે નફો નહીં, પરંતુ જે બાજુમાં આવેલી સ્કૂલ છે અને સ્કૂલના જે બાળકો છે એ બાળકોને કેવી રીતે એ પ્રોવાઈડ કરી આપે. માત્ર ને માત્ર 10 રૂપિયામાં બર્ગર, અને એક બર્ગર જો બાળક ખાય તો લગભગ એનું પેટ છે ને એ ભરાઈ જાય એટલું મોટી સાઇઝનું બર્ગર એ માત્ર 10 રૂપિયામાં આપે છે. એમનું એક લક્ષ્ય છે. એમની તમે પાછળ જોઈ શકો છો પ્રમુખ લેપટોપ એન્ડ કોમ્પ્યુટરનું સ્ટોર છે, જે રિપેર કરે છે. પોતે હાર્ડવેર એન્જિનિયર છે અને ત્યાં આગળ એમની સ્ટોર પણ આવેલો છે. અને એમની પત્ની છે જે અક્ષરાની મમ્મી છે, સંધ્યાબેન પાટીલ. એમને એક શોખ હતો કે મારે કુકિંગ કરવું છે, મારે આવું કંઈક સેલ આઉટ કરવું છે. અને એને પરમિશન આપી, એમના પતિ એટલે રાજેશભાઈ પરમિશન આપી કે તમે કરી શકો છો, આવું આઉટલેટ બનાવી શકો છો. તો એમને સપોર્ટ આપીને આવું સરસ મજાનું આઉટલેટ એમની જે શોપ છે એની બહાર જ આવું કરેલું છે. અને તમે જોઈ શકો છો દૂર દૂરથી લોકો છે આ જે શોપ છે, આ જે એમનું આઉટલેટ છે ત્યાં આગળ મુલાકાત કરવા માટે આવતા રહ્યા છે. કારણ કે કોણ ના આવે? 10 રૂપિયામાં જ્યારે તમને આટલું સરસ મજાનું બર્ગર તમે જોઈ શકો છો, આ બર્ગર બની રહ્યું છે. આ બર્ગર માત્ર 10 રૂપિયામાં આપવાના છે. અને 10 રૂપિયામાં બર્ગર ખાવા માટે કોઈ પણ દોડીને આવે છે અને પડાપડી કરે છે. આપણે ત્યાં આગળ પર્સનલ લોકો સાથે મુલાકાત કરી, વાત કરી કે તમે દૂર દૂરથી આવો છો, કે હા અમે દૂર દૂરથી આવીએ છીએ. અને કેમ ના આવે? આવે જ ને, કારણ કે આટલી સરસ મજાનું જે ફૂડ છે એનો ટેસ્ટ છે ને, એકવાર તમે ટેસ્ટ કરી લો ને તો ખરેખર તમે એકવાર જાઓ તો બીજી વાર 100% દોડીને જવાના જ છો. આપણી પાસે આવી ગયો છે વડાપાઉં, અને વડાપાઉંની અંદર તમે જોઈ શકો છો વડો છે એટલો મોટી સાઈઝનો છે. અને વડાપાઉંનો જે ટેસ્ટ છે એ ખરેખર બોમ્બેનો જે વડાપાઉં, જે હું એકવાર બોમ્બે ગયો હતો ને જે મેં વડાપાઉં ત્યાં ટેસ્ટ કર્યો હતો એના જેવો સેમ ટેસ્ટ મને લાગી રહ્યો હતો. અને એક વડાપાઉં અને ઇડલીની પ્લેટ તમે ખાઈ જાઓ ને તો તમે લગભગ આખો દિવસ કંઈ જ ખાવાનું નહીં માંગો એવું તમને 100% કહી શકો છો. કારણ કે મેં એક વડાપાઉં લીધું અને એક પ્લેટ મેં ઇડલીની જે એમને આપણે નિહાળી રહ્યા છે વિડીયોમાં એ ખાધી. ખરેખર પૂરો દિવસ કંઈ ખાવાની જરૂર નથી પડી. એવી સરસ મજાની એમની જે આ ડિશ છે ઇડલીની અને સાંભારની ચટણી સાથેની જબરજસ્ત ટેસ્ટ છે. અને તમે જોઈ શકો છો એક બહેન આવ્યા હતા, એ પોતાના ઘર માટે, મહેમાન માટે અહીંથી પાર્સલ પેક કરાવીને ઘરે લઈ જઈ રહ્યા હતા. અને એમની સાથે જ્યારે મેં વાત કરી ત્યારે એમણે મને કહ્યું જ્યારે પણ અમારા ઘરે મહેમાન આવે છે તો અમે અહીંથી જ લઈ જઈએ છીએ. અને આપણા માટે જે ઇડલીની ડિશ છે સંધ્યાબેન પાટીલ લઈને આવી ગયા છે. અને આપણી સાથે કંપની જોડાઈ રહ્યા છે, આપણી સાથે કંપની આપી રહ્યા છે. એ છે
થર્ડ આઈ એક્સપર્ટ એટલે કે રાજ મેકવાન જે નડિયાદના છે અને એમની સાથે પણ પહેલાં વિડીયો બનાવ્યો હતો અને કુદરતી સંજોગો આપણી સાથે આવી ગયા હતા અને એ એમણે આપણી સાથે કંપની આપી હતી અને જે આ પ્લેટ છે ઇડલીની અમે બંને સાથે ઇડલીનો ટેસ્ટ લીધો હતો અને ખરેખર એકવાર જે ટેસ્ટ આપણે લઈએ છીએ ને એવું જ લાગે છે સાઉથ ઇન્ડિયન જે ઇડલીનો ટેસ્ટ હોય છે ને સેમ એ જ ક્વોલિટી એ જ કમ્પ્લીટ ટેસ્ટ લાગતો હતો અને મસાલા પણ એટલા હેવી નહોતા, મસાલા પણ લાઇટવેટ હતા, જેથી આપણને કોઈ જાતની પ્રોબ્લેમ્સ થવાની સંભાવના નથી. ખરેખર એકવાર તો અચૂક મુલાકાત લેજો નડિયાદના આવેલા આઉટલેટની. મળે છે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય.